હેલો ગાઈસ, આજે મારે 11 નંબર ગાડી પકડીને ગામમાં ચાલતું જવું પડ્યું. એમાં થયું એવું કે આજે પપ્પા નીકળી ગયા ગાડી લઈને ક્યાંક બહાર ગામ, અને ભાઈ પણ ઓફિસે જતા રહ્યા બાઇક લઈને. તો મેં 11 નંબર ગાડી પકડીને આવી ગયો ગોગા મહારાજના મંદિરે દર્શન કરવા માટે. દર્શન કરીને હું આવી ગયો પાછો ગામમાં. આ ગામનો નજારો છે, મારા ગામનો, જોઈ લો તમે પણ. પછી ગામમાં મળી ગઈ ભાણજી કે મામા મારાથી ચલાશે ની રેતમાં, મને ખભા ઉપર બેસાડી અને ઘરે લઈ જાઓ. ગામમાં દુકાનમાંથી પેકેટ લઈને આવી ગયા અમે ઘરે આવીને ભાણજી કે હું અત્યારે એક તો પેકેટ તોડીને ખાઈ જઈશ. તો મેં એને તોડીને આપીને હું આવી ગયો બારે આવીને બેસ્યો શાંતિથી. મારે જવાનું છે મુંબઈ. 3:30 વાગે ગયા હતા. ભાઈને કીધું ભાઈ મને મૂકવા આવો લાખણી, મારી બસ આવે છે. તો મેં કરી દીધું ઘરને બાય બાય કરીને બાઇક ઉપર બેસીને ફરીથી મેં કરી દીધું ઘરને બાય બાય. ગેટની બારે આવ્યો તો થોડીક અમારા રસ્તામાં થોડીક રેત બહુ છે, તો ત્યાં બાઇક સ્લીપ કરતો તો પછી ત્યાં જેમ તેમ કરીને રોડ સુધી પહોંચીને ફાઇનલ આવી ગયા લાખણી. ભાઈ મને મૂકીને ઘરે જતા રહ્યા પાછા. ત્યારે મારી આવી ગઈ મરુધર બસ. હું મરુધર બસ ની અંદર હવે ચડ્યા પછી મેં ટિકિટ લઈ લીધી. ટિકિટ લઈને આ મારું સીટ છે, સીટ ની અંદર બેસીને બહારનો વ્યૂ લીધું થોડુંક. 30 મિનિટ પછી અમે પહોંચી ગયા બનાસ નદી ડીસા બ્રિજ ઉપર ચડ્યા પછી અમે પહોંચી ગયા સિટી ની અંદર. ડીસા સિટી નો આ વ્યૂ છે. પછી આવી ગયું પાલનપુર બનાસ બેંક નીકાળી પછી આ એરોમા સર્કલ ફરી અને અમારી બસ મહેસાણા હાઈવે તરફ આવી. પછી અમે નીકળી પડ્યા મહેસાણાથી સીધા અમદાવાદ જઈને અમદાવાદનો વ્યૂ લેશું. ત્યાં સુધી મને થોડી ઊંઘ આવે છે, તો હું અહીંયા થોડીક ઊંઘ લઈ લઉં. આ અમારું આવી ગયું અમદાવાદ. રાતે 8:30-9 વાગે જેવું કંઈક અમદાવાદ થી ફાઇનલ લાસ્ટ. પછી અમે ઊંઘાઈ ગયા હતા. સવારમાં 5 વાગે પહોંચી ગયા મુંબઈ. આ દરિયાની ઉપર જે બ્રિજ જાય છે, આ જે સીલિંગ છે એના ઉપર પહોંચી ગયા. ફાઇનલી પહોંચી ગયા મુંબઈ પહોંચીને મેં ચા પીધી. આ વ્લોગ તમને સારું લાગે તો મને ફોલો કરવાનું ના ભૂલતા. મળીએ આપણે નવા વ્લોગની સાથે. બાય, ધન્યવાદ.